રાજકોટમાં આરોગ્ય વિભાગે પાડ્યા દરોડા। મવડી વિસ્તારના ગેલના પાન પાર્લરમાંથી એક્સપાયરી ડેટ થયેલો ઠંડા પીણાનો મોટા પ્રમાણમાં જથ્થો પકડાયો। નામાંકિત કંપનીના ઠંડા પીણાનો જથ્થો પકડાયો છે। કેમિકલથી એક્સપાયર થયેલી તારીખને સાફ કરતા હતા અને ગ્રાહકો સાથે છેતરપિંડી કરતા હતા। આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। સંવાદદાતા રહીમ લાખાણી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। રહીમ, એક્સપાયરી ડેટ ભૂસીને તેઓ જે ગ્રાહકો સાથે તેમના આરોગ્યને લઈને ચેડા કરતા હતા, છેતરપિંડી કરતા હતા, આવા કેટલા સ્ટોલ ઝડપાયા છે? શું કાર્યવાહી કરી રહ્યું છે આરોગ્ય વિભાગ? હજી જગદીશ, જે રીતના વાત કરવામાં તો આરોગ્ય વિભાગ દ્વારા વહેલી સવારથી જ અલગ અલગ સ્થળો પર ચેકિંગ હાથ ધરવામાં છે। લગભગ 10 થી 15 સ્થળો ઉપર ચેકિંગ કર્યું હતું, પરંતુ ત્યાં કશું ન જણાતા એક ગેલમાં પાન કૃપા છે જે નીલકંઠ પ્લાઝા પાસે આવેલું છે મવડી વિસ્તારમાં, ત્યાં આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ કરતા ત્યાંથી તારીખ વગરની જે બોટલ મળી આવતા તેણે તપાસ હાથ ધરી હતી। તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે। તેની દુકાનમાંથી એક્સપાયરી ડેટનો લગભગ 454 જેટલી બોટલો જે ઠંડા પીણાઓની મળી આવી છે। તમામ બોટલો થમ્સઅપ, કોકાકોલા અને ફેન્ટાની છે। જોકે અલગ અલગ લીટરોમાં પેક કરેલી આ બોટલો છે। ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા પૂછપરછ હાથ ધરતા તેઓએ પાનના દુકાન માલિકે એવું જણાવેલું કે કેમિકલ દ્વારા જે એક્સપાયરી ડેટ છે તેને ભૂસી અને ઠંડી કરીને વેચાણ કરતા હતા તેવી ચોંકાવનારી વિગતો બહાર આવતા આરોગ્ય વિભાગ દ્વારા દુકાનને નોટિસ પણ ફટકારવામાં આવી છે। તો દુકાનદાર પાસે આ તમામ વસ્તુઓનો વેચાણ માટે લાયસન્સ પણ ઉપલબ્ધ નથી, તેને લઈને કોર્ટ પણ કાર્યવાહી પણ કરવામાં આવી છે। હાલ તો આરોગ્ય વિભાગ દ્વારા જે 454 બોટલ છે ઠંડા પીણાની, તમામ બોટલોનો નાશ કરવામાં આવ્યો છે। તો સાથે સાથે અલગ અલગ 3 જેટલા સેમ્પલો લેવામાં આવે છે અને તેને વડોદરા અર્થે પરીક્ષણ અર્થે મોકલવામાં આવશે। જી જગદીશ। જી રહીમ, આભાર માહિતી માટે।